નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતના વરાછા વિસ્તારમાં ₹76,000ના દાગીનાની ચોરીનો મામલો. પાડોશી મહિલા દ્વારા દાગીના ચોરી કરવામાં આવ્યા હતા. પાડોશી મહિલાએ સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પુત્રની 1 લાખની ફી ભરવા માટે ચોરી કરી હતી. પોલીસની તપાસમાં પાડોશી મહિલાની સંડોવણી ખુલતા ધરપકડ કરાઈ. વરાછા વિસ્તારમાં રહેતા 58 વર્ષીય રત્ન કલાકાર ગત 23 ફેબ્રુઆરીએ અમદાવાદ ગયા હતા. 27મી ફેબ્રુઆરીએ પરત ફરેલા આ રત્ન કલાકારના ફ્લેટમાંથી રોકડા અને સોનાની ચેનની ચોરી થઈ હતી. વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.